ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ છે તે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો છે। 10 ઇંચ જેટલો વરસાદ છે તે 20 કલાકમાં ખાબક્યો છે। ગ્રામ્યમાં 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સોમનાથ ભાવનગર હાઈવે છે જે ઉનાથી ભાવનગરને જોડે છે અને અહીંયા કાંગડા ગામ નજીકના દ્રશ્યો જુઓ। આ એક ખેતર છે જે ખેતરની સ્થિતિ ઉપરથી અહીંયા પર અંદાજો લગાવી શકાય કે કઈ રીતે રાત્રિના સમયે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે અહીંયાથી પસાર થયો છે, કારણ કે અહીંયાના અનેક ગામડા એવા છે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, લોકોના ઘરોની દિવાલો તૂટી ચૂકી છે। આ એ ખેતરના દ્રશ્યો છે જે સંપૂર્ણપણે આ ખેતર છે તે ધોવાયું છે। અહીંયાથી મોટો પાણીનો પ્રવાહ છે તે વહેતો હતો અને અહીંયા નજીકમાં જે ભગીરથ કરીને હોટેલ છે તે આખી હોટેલનો જે આગળનો હિસ્સો છે તે કમર સુધી પાણીથી ભરાયેલો જોવા મળી રહ્યો હતો। આ વિસ્તારના કાંગડા હોય, સનાખડા હોય, ખત્રીવાડા હોય કે માણેકપુર ગામ હોય, અનેક ગામો એવા છે જ્યાં હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ છે તે દયજનક બની છે। અમે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગડા ગામે છે। ગાંગડા ગામે પુષ્કળ પ્રમાણમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે તે રાત્રિના અહીંયા પર ઘૂસ્યો હતો અને આ નવા પ્લોટ વિસ્તાર છે અને આ પ્લોટ વિસ્તારની અંદર તમામ મકાનોની અંદર પાણી છે તે ઘૂસ્યા હતા। આ તરફના દ્રશ્યો બતાવીશ। અહીંયા પર જુઓ મુર્ગા છે, જે મુર્ગા લગભગ તમામ મુર્ગા છે તે મોતને ભેટા છે, કારણ કે પાણીનો જે પ્રવાહ હતો તે અહીંયા સુધી પહોંચ્યો હતો। આ જુઓ અહીંયા સુધી, મતલબ કે 6 ફીટથી 7 ફીટ જેટલું પાણી છે તે અહીંયા પર વહેતું હતું અને આ ઘરના એ દ્રશ્યો છે જ્યાં અત્યારે પહેરવા માટેના કપડાં પણ નથી રહ્યા। જે ઘરવખરીનો સામાન હતો તે તમામ પાણીમાં પલળી ચૂક્યો છે। અહીંયાના જે સ્થાનિક રહીશો હતા તે રાત્રિના સમયે ગળાડૂબ પાણીની અંદર અહીંયાથી તેમને અન્ય જગ્યા ઉપર ઊંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। આ પ્લોટ વિસ્તારના તમામ જે મકાનો છે તે તમામ મકાનોની કંઈક આ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે। ઉનાનું ગાંગડા ગામ છે, નજીક અહીંયા પર હાઈવે છે, કોટેક ઉના ભાવનગર હાઈવે, તે પણ પ્રભાવિત થયો હતો। ગાંગડા, માણેકપુર અને ખત્રીવાડા સહિતના ગામો છે, આ તમામ ગામો એવા છે જે પ્રભાવિત થયા છે। અહીંયા પર ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર આ તમામને સ્ટેન્ડ બાય છે તે અત્યારે રાખવામાં આવ્યા છે। રાતના અમે અહીંયા હતા છે ને ઓલામાં ફળિયામાં હતા, 10 સાડા 10 વાગે પાણી આવી ગયું। પછી અમે છોકરા 4 મારા છોકરા, અમારા ઘરવાળું ને અમે બહાર નીકળી ગયા। અચ્છા, કેટલું બેન પાણી હતું? ત્યાં એટલે ઉધી હતું। અચ્છા, તો ઘરમાં સામાન બધું ખાવા પીવાનું બધું અહીંયા કુકરે હતો, હજી તો જમવાની જ તૈયારી હતી અમારે। જમ્યા નથી રાતના? નહીં। પછી શું કર્યું? પછી અમે ઓલે ઘેર બીજાના ઘેર વયા ગયા। વરસાદનું આવ્યું કે નદીનું? વરસાદનું ને નદીનું બધું ભેગું। આ વિસ્તારમાં કેટલા લોકોને આવું બન્યું છે? આવું બધાય નાખા પર લોટી। અચ્છા, કોઈ જમવાનું આપવા આવ્યું અત્યારે? જમવાનું કોઈ નહીં। રાતના ભૂખા છો? રાતના અમે ખાધું નથી, કોઈ નથી ખાધું। અહીંયા બેઠું સુખા સાંજની છે। હવે એમાં કઈ છે પણ નહીં આમાં ખાધા જેવું? કઈ નહીં। હવે તો પછી એલા ભરોસે કોઈ આવ્યું નથી? નહીં, કોઈ નહીં, કઈ નહીં। જો અહીંયા બધી હામેસ છે, બધી પલ્લી। ઉના તાલુકાના ગાંગડા ગામમાં ધોધમાર વરસાદ બાદ પાણી છે માલણ નદીનું તે ગામના પ્લોટ વિસ્તારમાં ફરી વળ્યું હતું। આ સિવાય વરસાદી પાણી, મતલબ કે આ ગામે રાતભર ખોફની અંદર પોતાની રાત છે તે વિતાવી છે। આ એ દ્રશ્યો છે જ્યારે પાણી ઘૂસ્યું હતું રાત્રિના સમયે, ત્યારે તમામ જે દિવાલો છે તે તહસ નહસ થઈ છે, લોકોનો ઘરવખરીનો સામાન છે તે તમામ પલળી ચૂક્યો છે, લોકોએ પોતાનો જેમ તેમ કરીને જીવ બચાવ્યો છે। મારી સાથે ગાંગડા ગામના સરપંચ છે। સરપંચ શ્રી, રાતે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી? રાત્રે સર એવી પરિસ્થિતિ હતી કે પ્લોટ વિસ્તારની અંદર અવાય એવી પરિસ્થિતિ નથી અને અહીંયાથી લોકો બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી। લોકોના ઘર પાણી નીકળી ગયેલ છે। પ્લોટ વિસ્તારના જેટલા પણ રસ્તા હતા બધા રસ્તાઓ ઉપર પાણી હતા અને સાથી માથોડી પાણી હતા। મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, NDRF ની ટીમ બધા હાજર હતા, પણ કોઈનાથી પણ ઉતરાય એમ નતું। થોડું પાણી ઉતારતા બધા માણસોને સ્થળાંતર કરવું પડ્યું। કેટલા જણા? આશરે 250 જણાનું સ્થળાંતર કરવું પડ્યું। કેટલા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને કઈ રીતે? વરસાદનું હતું કે બીજું? પાણી વરસાદનું હતું, નદીનું હતું, 2-3 જગ્યાનું પાણી ભેગું થયું એટલે 100% લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। બધાના અનાજ, બકરા, મુર્ગા, ઘણું બધું પશુની જાનહાનિ થઈ છે અને સામાન આ લોકોએ અત્યારે જીવવું નથી એના માટે તંત્રએ કઈ વ્યવસ્થાઓ કરી? તંત્રએ વ્યવસ્થા કરી દીધી છે સ્કૂલમાં, અને હાલ તો અમે ભગીરથ હોટલમાં આ લોકો માટે બધી વ્યવસ્થા કરી છે અને આના પછી પ્રાથમિક શાળા ગાંગડામાં આ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલા લોકોનું સ્થળાંતર કર્યું?
આશરે 250 જેટલા લોકોનું સ્થળાંતર કોઈનું થયેલું. રેસ્ક્યુ કરવું પડ્યું તો એવું કંઈક એમાં 5 કેસ હતા, એના કે 5 જણાને રેસ્ક્યુ કરવા પડ્યા એ કોણે કર્યું? હતા. એ એનડીઆરએફ ની ટીમ અમને ગામના સ્થાનિક યુવાનો, ગૌરક્ષક દળના યુવાનો, ગામના બીજા જાગૃત યુવાનો, આગેવાનો બધાએ થઈને રેસ્ક્યુ. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈને સોમનાથ ભાવનગર રોડ છે તે ગાંગડા ગામ નજીક આ રોડની જે સાઈડ છે તે ડેમેજ થઈ છે અને અહીંયા પર ખતરો તોળાઈ રહ્યો છે. જુઓ આ પાણીનો એ રોડની સાઈડના જે હિસ્સા છે પ્રોટેક્શન તરીકે એ હિસ્સો છે તે તૂટી પડ્યો છે, જેને લઈને અહીંયા પર આરસ છે તે મૂકવામાં આવી છે, કારણ કે અહીંયા પર જોખમ તોળાઈ રહ્યું છે. આ સમગ્ર હિસ્સો છે, અહીંયા પર પાણી ભરાયું હતું અને આ સમગ્ર હિસ્સો છે તે ધોવાઈ ચૂક્યો છે. મતલબ કે રોડની નીચેની જે માટીઓ છે તે પણ ધોવાઈને બહાર નીકળી ચૂકી છે, જેને લઈને આ વિસ્તારમાં આ રોડ ઉપરથી પસાર થતા લોકોની ખતરો છે તે વધ્યો છે. આ જોઈ શકાય છે કે આરસ છે તે કરવામાં આવી છે. આ માત્ર એક જગ્યા ઉપર નહીં પરંતુ આગળ પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. આ ફોર્ટેક હાઈવે પર આ તરફનો જે રસ્તો છે અને આ જે નદી છે તેની ઉપરનો આ બ્રિજ છે અને અહીંયા પણ આ માટીનો હિસ્સો છે જે ધોવાયો છે, જેના કારણે અહીંયાથી પસાર થયેલા લોકોની ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વધી હોય તેવું લાગી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામે માલણ નદીની ગાંગડા ગામને જે જોડતો બ્રિજ છે, આ રસ્તો છે જે જૂનો પુલ તરીકે ઓળખવામાં આવે છે, ગામને હાઈવે સાથે જોડતા આ પુલ છે તે ધોવાઈ ચૂક્યો છે. આ રસ્તો છે તે ધોવાઈ ચૂક્યો છે. જોઈ શકાય છે કે નદીનો ધસમસનો પ્રવાહ છે તેને આ રસ્તાને વચ્ચેથી જ ધોઈ કાઢ્યો છે. અહીંયા પર પણ ખૂબ ધોવાણ થયું છે. આપણે એ બતાવશું કે ગામને જે અત્યારે સામે દેખાય છે કે કોસ્ટલ હાઈવેનો બ્રિજ છે જેનો હાલ ગામ લોકો ઉપયોગ કરી રહ્યા છે. આ જૂનો રસ્તો છે જે નદીમાંથી પસાર થતો હતો, પરંતુ આ રસ્તાને ધોવાઈ ચૂક્યો છે. અને અહીંયાના આ તમામ વીજ પોલો છે જે ધરાશાય થયા છે. ભારે વરસાદના કારણે અહીંયા પર પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું, જેના કારણે અહીંયા તહસના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે ઘેટા છે તેને ત્યાં રાખવામાં આવ્યા છે, કારણ કે રાત્રિના સમયે આ પશુઓને બચાવવા પણ મુશ્કેલ પડ્યા હતા. આ તરફ બતાવીશ જ્યાં આ રોડ છે, આ વાયરો જે પાસ છે તે અત્યારે પણ તૂટી પડ્યા છે, કારણ કે અહીંયાના તમામ વીજ પોલ છે ધરાશાય થયા છે. આ જુઓ, આ ડામર રોડ છે, આ ડામર રોડ છે એ ધોવાઈ ચૂક્યો છે. અહીંયા પર છે આગળ પડ્યો છે, ધોવાઈ નહીં, અહીંયાથી ધોવાઈ. આ રોડ છે એ અહીંયા પર પહોંચ્યો છે. આ તરફ જુઓ, આ તમામ એ દ્રશ્યો છે જે રાત્રે અહીંયા પર જે ખોફનું મંજર હતું, અહીંયા પર જે પથ્થરો હતા તેને તાણીને દૂર ફેંકી દીધા છે. પાણીનો રૂપેણ નદીનો, માલણ નદીનો જે પાણીનો પ્રવાહ છે તે પાણીના પ્રવાહ અહીંયા પર ગામડા પર સામ્રાજ્ય જેમ આવ્યું હતું ને અહીંયાનો જે પ્લોટ વિસ્તાર છે ત્યાં આ પાણી ઘૂસી ગયા હતા. બસો ઘેટા હતા. મારે એકદમ રાતે પાણી ગળી ગયું છે. હવે રાતનો ઓછી થાય પાણી એવું છે, પણ 10-20 તો ઘેટા ચડાઈ ગયા છે. બરોબર છે, રાતના 10-20 પાણીમાં. હા, પછી મારે તમે લોકો બસાવા કરી રીતે પકડીને ઘેડીએ ચડ્યા છે. એવું પાણી છે. અમારે નાળાનો પ્રશ્ન રોડવાળા નાળે તો સહેજ વગર નાળા મેક્યા નહીં. અમારે અટાણું ખતરો છે ગામની અંદર પ્લોટ વિસ્તારમાં. અચ્છા, આ રોડ ધોવાઈ ગયો, આ રોડ બધું સાફ થઈ ગયો, હા, ખોદીને બધું બહાર કાઢી નાખ્યું છે. અમારે આશા તમે રાતે બેઠીને આશા કાઢી છે. અમારી જિંદગી બંધાવી છે. અમારે આશા જ નથી બસે એમાં. એટલું પાણી અમારે બચે. છેવટ અમે રોડવાળાને કીધું શું કે અમારે ઓગણ નાળું મેકવું નહીં. આ નાળું મેકો તો અમારે પાણીનો પ્રશ્ન ન રહે. અચ્છા, લાઇટ છે ત્યાં? લાઇટ અત્યારે કાંઈ અમે રાતના અંધારા લાઇટના થાંભલા બાંભળા બધું તોડી ફોડીને બધું તાંબળો બધું તોડી નાખી કાઢી નાખ્યું. જીવે છે ઘેટા અત્યારે તમને થોડાક જીવાય છે, બીજા તો અડધા તમને પાણીમાં રાતે તો ક્યાં જવું છે. બરોબર છે, બધી વસ્તુ તમને માણસ ઘર ઉઠે આ છે વસ્તુ, બધી વસ્તુ તમને બરોબર છે. કોઈ ભારે વરસાદ બાદ રાવલ ડેમ છે તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે, જેના કારણે 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોઈ શકાય છે રાવલ ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ઉનાના નવા બંદરમાં 8 બોટો છે જે તણાઈ હતી. ધસમસતા પાણીએ આ બોટોને તાણી હતી, જેમાં 5 જેટલા ખલાસીઓ હતા તે પણ આ બોટોની સાથે તણાયા હતા, જેને અન્ય બોટમાં તે સવાર થઈને પહોંચી ચૂક્યા છે. પરંતુ 4 થી 5 બોટો છે તે જાફરાબાદના અન્ય બંદર ઉપર જોવા મળી છે. 2 બોટો ડેમેજ થઈ છે. ખૂબ મોટું માછીમારોનું નુકસાન થયું છે. જોકે આ તમામના જીવ છે તે બચ્યા છે.
આ જુઓ સનખડા અને ગાંગડાથી પસાર થતી માલણ નદી, જેમાં ફરી એક વખત ઘોડાપૂર આવ્યું છે અને સનખડા અને ગાંગડા ગામના લોકોની મુશ્કેલી વધારી છે, કારણ કે ગત રાત્રે જ આ નદી છે બંને ગામોમાં ફરી વળી હતી અને ફરી એક વખત તેમાં ઘોડાપૂર આવ્યું છે, જેને લોકોની ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં ઉનામાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધારે, જ્યારે ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકવાના કારણે ઉનાના અનેક ગામો એવા છે જ્યાં બેટની સ્થિતિ સર્જાઈ છે. હવે આ દ્રશ્યો જુઓ, ઉના અને ગીરગઢડાનું સુલતાનપુર ગામ છે, જ્યાં પણ લોકોને રેસ્ક્યુ કરીને SDRF અને ફાયર વિભાગની ટીમે રાત્રિના સમયે રેસ્ક્યુ કરીને તેને બચાવ્યા હતા અને તેને હેમખેમ બહાર કાઢ્યા હતા. ધોધમાર વરસાદના કારણે ઉનાનું માણેકપુર અને ખત્રીવાડા ગામ છે તે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ચારે બાજુથી આ ગામોને પાણીએ ઘેર્યા છે, જેના કારણે ન તો ગામ લોકો બહાર આવી શકે છે, ન તો બહારથી કોઈ અંદર મદદ કરી શકે છે. તો હાલ કંઈક ગીર સોમનાથ જિલ્લાની આવી સ્થિતિ છે જે સામે આવી છે. દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો. ધન્યવાદ.